નમસ્કાર. દર રવિવારે પ્રસિદ્ધ થતું જનફરિયાદ સાપ્તાહિક ઇન્ટરનેશનલ એડિશન વીકલી અપડેટ્સ. ખાંડનો ભાવ પ્રતિ કિલો 70 રૂપિયા. ઉત્પાદન ઘટ્યું હોવાનું કેન્દ્રની કબૂલાત. મલ્લિકાર્જુન ખડગેએ સરકારને કર્યો સવાલ. 40% મોંઘી થઈ ખાંડ. મોંઘવારીના માર માટે જવાબદાર કોણ? એરપોર્ટ પર લાંબી કતારોમાંથી મુક્તિ. બોર્ડિંગ પાસ પર સિક્કા મારવાની પ્રથા નાબૂદ કરાઈ. મુંબઈમાં એફડીએનો સપાટો. મેકડોનાલ્ડ સહિત 13 ફૂડ આઉટલેટ્સના લાયસન્સ સસ્પેન્ડ. માણસ હાર્યો, મશીન જીત્યું. ચીનના રોબોટે 100 મીટર રેસમાં ઉસેન બોલ્ટનો રેકોર્ડ તોડ્યો. વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રીએ જાહેરાત કરી હતી કે કોડીનારને ગુજરાતનું શ્રી હરિકોટા બનાવવાની તૈયારી શરૂ થઈ. અમદાવાદમાં ડુપ્લિકેટ દવાના વેચાણનો પર્દાફાશ. ઓલિમ્પિક કોમનવેલ્થ ગેમ્સની તૈયારી અંગે થશે સમીક્ષા. 27 ઓગસ્ટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી આવશે ગુજરાત. રાજકોટની ઘટના બાદ સિનિયર તબીબની પંચમહાલ બદલી કરાઈ. અમદાવાદમાં સ્વાઇન ફ્લૂના કેસમાં વધારો થયો. ખેડૂત પુત્રની કમાલ. નેહલ ઝાપડિયાએ તાઇક્વોન્ડોમાં જીત્યો નેશનલ બ્રોન્ઝ મેડલ. લાઘવિકા કહેવત. સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે નહાય. અલ્પાનિર્ભર અમી કચ્છ અંજાર. વાંચવા જેવો લેખ. ચોમાસામાં ગાંધીનગરના 6.5 કિમી રસ્તા બિસ્માર. આવા જ અવનવા સમાચાર જોવા માટે આજે જ અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. જનફરિયાદ ન્યૂઝ, ગાંધીનગર. મીનાક્ષી રાવલ.